મરી જશો. જૈન શાસને આંગળી પણ આમ લાંબી કરી મરી જશો અને માથું ઉચકી તો કપાઈ જશે માથું. યાદ રાખજો, જૈન શાસન સાથે છેડા બેડા કરતા નહીં, કોઈ જાતની ગરબડ સગવડ કરતા નહીં. માથેલો કરજે જાણે કો જોગંદર કરજે નાનો એવો સમદર કરજે. ક્યાં ક્યાં કરજે, ક્યાં ક્યાં કરજે? બાવળના દાળામાં કરજે, ડુંગરના ગાળામાં કરજે, ગણબીના ખેતરમાં કરજે, ગામકણા પાદરમાં કરજે, નદીઓની ભેખડમાં કરજે, ગિરિયોની ગોહરમાં કરજે, ગુગમણો ગાથમણો કરજે, ઓરોને ગાઘેરો કરજે. સાવજ ગરજે લોકોના મોહને ભક્તિ, મૈત્રી અને શુદ્ધિથી ધ્રુજાવી દેનાર, પોતાના વિરાટ ગુણ સામ્રાજ્ય દ્વારા સમગ્ર વિશ્વમાં જિનશાસનનો જયનાદ કરનાર, સિંહ ગર્જનાઓ દ્વારા બલબલા ભૂપાળને પણ ભૂ પાઈ દેનાર મહારથી એટલે જિનશાસનના શેર પૂજ્યપાદ પન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજા. આવો આ સાવજના જીવનને, આ વીર, બળવીર, ક્રાંતિવીર અને મહાવીર પુરુષના જીવનના જાજરમાન પ્રસંગોમાં જાતને જબોળીએ. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. આ રાજ દુલારાનું નામ ઇન્દ્રવદન, જેમને પછીથી આખી દુનિયાએ પૂજ્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ તરીકે હૈયામાં સ્થાન આપ્યું. જન્મ થયો વિક્રમ સંવત 1990ના ફાગણ સુદ પાંચમના દિવસે અંધેરી મુંબઈમાં, અને એ દિવસે જીન શાસનના આકાશમાં સોનાનો સૂરજ ઉગ્યો. જન્મ થયાની થોડી જ પળોમાં માતાએ બાળકના કાનમાં કહ્યું, બેટા, શાસન દીપક બનજે. મૂળ રાધનપુરના જીવતલાલ પ્રતાપસિંહ તરીકે ઓળખાતા પરિવારમાં માતા સુભદ્રાબેન અને પિતા કાંતિલાલના પુત્રનું સંસારી નામ પાડ્યું ઇન્દ્રવદન. 9 વર્ષની બાળવયે ભૌતિકવાદથી વૈરાગ્ય ઉત્પન્ન થયું. 12 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો ભાવ થયો. મંથન અને મથામણના સમય દરમિયાન ફેલોશિપ હાઈસ્કૂલ અને વિલ્સન કોલેજમાં 1 વર્ષ સુધીનો અભ્યાસ કર્યો. કોલેજમાં ખુલ્લા પગે જવું અને તિલક કરવો જેવા વ્યવહારોને કારણે સૌ એમને ભગત કહેતા. આખરે પરિવારના વડીલોની સંમતિ સાથે વિક્રમ સંવત 2008ના વૈશાખ વદની છઠે બાયખલા મુંબઈમાં દીક્ષા ગ્રહણ કરી નામ ધારણ કર્યું મુનિ શ્રી ચંદ્રશેખર વિજયજી. તન, મન અને વચન સમર્પિત કર્યું ગુરુ ભગવંત સિદ્ધાંત મહોદધિ કર્મ સાહિત્ય નિપુણમતી પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજના ચરણે. અને પછી તો ગુરુકૃપા અનરાધાર વરસતી રહી શિષ્ય ઉપર. સતત 16 વર્ષ ગુરુ સેવા કરી, સ્વાધ્યાય કર્યો, સંયમી જીવનના આદર્શોનું પાલન કર્યું, આગમોનો અભ્યાસ કર્યો, જાતને ખોળવા માટે જગતથી ખોવાઈ ગયા, 20,000થી વધુ ગાથા કંઠસ્થ કરી. ભગવાન મહાવીરે પોતાના પ્રથમ શિષ્યને નિર્વાણ સમયે દેવ શર્માને પ્રતિબોધવાને બહાને દૂર કર્યા. તેમ દાદા ગુરુદેવ શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજે દવાના બહાને ચૂડાના વૈદ પાસે મોકલ્યા. રડતા રડતા વિદાય લીધી અને આ તરફ ગુરુદેવનો કાળધર્મ થયો. ચમત્કાર સર્જાયો. શિષ્યના બધા રોગ ભાગી ગયા અને શક્તિનો ધોધ વહ્યો. લીંબડીમાં ચાતુર્માસ રહ્યા હતા. ઉપાશ્રયમાં નિત્ય પ્રવચન થતા. લોકોના આગ્રહને વશ થઈને એક રવિવારે પ્રથમ જાહેર પ્રવચન કર્યું. 5,200 શ્રોતાઓ સમક્ષ અને આરંભાઈ અસ્ખલિત વહેતી વાણીની પ્રવચનધારા. સેંકડો યુવાન ભાઈ બહેનોને સન્માર્ગે વાળ્યા.
રામાયણ મહાભારતના પ્રવચનો દ્વારા જીવન પંથ ઉજાળ્યા, સંસ્કૃતિનું સંવર્ધન કર્યું. માત્ર જૈનો જ નહીં, આ જૈનો પણ તેમને આદર આપતા થયા. શ્રી નમ્ર મુનિજીએ ઉર્જા પુરુષની પદવી આપી તેમનું બહુમાન કર્યું હતું. ભોગવિલાસના કલિકાલમાં એમણે યોગી વૈરાગી યુવા શ્રમણ સમુદાયનું સર્જન કર્યું. જ્ઞાની, ધ્યાની, તપસ્વી, સંયમી અને પ્રભાવક યુવાનો શાસનને ચરણે આપ્યા. યુવા શિબિરોના માધ્યમથી યુવાનોના પથદર્શક બન્યા, તપોવન દ્વારા બાળકોના જીવન દર્શક બન્યા અને પુસ્તકો દ્વારા વાચકો માટે તત્વદર્શક બન્યા. કોઈના પણ દુઃખ જોઈ ન શકે એવું એમનું વ્યક્તિત્વ હતું. આંસુની અમીરાત એટલે પૂજ્ય ચંદ્રશેખર મહારાજ. સંઘ માટે ઋણમુક્તિનો વિચાર તેમણે આપ્યો. સમય પાલનના ચુસ્ત આગ્રહી હતા એટલે 78 વર્ષમાં જાણે કે 700 વર્ષનું કામ કર્યું. સુરત, મુંબઈ અને અમદાવાદમાં શ્રી મહાવીર ખીચડી ઘરો શરૂ કરાવીને ભૂખ્યાને ભોજન આપ્યું. અંતરિક્ષજી તીર્થની રક્ષા માટે સતત 3 ચાતુર્માસ કર્યા. ગુજરાતમાં ગોવંશ હત્યા પ્રતિબંધનો કાયદો પસાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. શક્તિમાન હતા, ઉર્જાવાન હતા, ગુણવાન હતા, ચરિત્રવાન હતા અને શુદ્ધિમાન હતા પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ. જે સમયે નવી પેઢીમાં ચારે બાજુથી મૂલ્યોનો હાસ થઈ રહ્યો હતો, તે સમયે તપોવન સંસ્થા નવસારી અને અમદાવાદમાં ઊભી કરીને યુવાનોને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનો રાજમાર્ગ કંડાર્યો. પૂજ્ય શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ ધર્મવીર હતા, બળવીર હતા, નરવીર, શૂરવીર, પુણ્યવીર અને કર્મવીર હતા. અને એટલે જ તેમના આગમન સમયે લાખો ભક્તો પોકારી ઉઠતા, દેખો દેખો કૌન આયા, જીન શાસન કા શેર આયા. રાષ્ટ્રના ગદ્દારો સામે અવાજ ઉઠાયો, કલમ ચલાવી, કોઈની પણ શેહ શરમમાં ક્યારેય ના આવ્યા. શ્રીમંતો કે રાજનેતાઓની ખુશામત ક્યારેય કરી નહીં. ગુરુ કૃપાથી અસ્ખલિત વહેતી હતી એમની વાણી. એમના પ્રવચનો સાંભળવા કીડિયારાની જેમ ઉમટી પડતા હતા લોકો. કામ, ક્રોધ, વ્યસન અને લોભથી લાખો લોકોને મુક્ત કર્યા. 10-15 હજાર શ્રોતાઓ સમક્ષ માઇક વિના બોલતા હતા ત્યારે સાંભળનારને સિંહ ગર્જનાનો અનુભવ થતો. પ્રવચનો દ્વારા તેમણે યુવાનોમાં ભક્તિ, મૈત્રી, શુદ્ધિ અને શૌર્યના બીજ રોપ્યા. સત્ય, પ્રેમ, કરુણા અને સદાચારના ગુણ વૈભવતા એમના જીવનમાં. 87 શિષ્યો બનાવ્યા અને લાખો શ્રોતાઓ, ભક્તો સુધી એમના વિચારો પહોંચ્યા. 275થી વધુ પુસ્તકો લખ્યા જેના વિચારોથી યુવાનો સદમાર્ગે વળ્યા. જીવનના આખરી દિવસોમાં આંતરિક જાગૃતિ તથા સ્વસાધનામાં લીન રહ્યા. અણિશુદ્ધ જીવન જીવીને સમાધિ મૃત્યુને પામ્યા. પૂજ્યશ્રીનું શરીર કાળધર્મ પામતા દૂર દૂરથી ભક્તોનો પ્રવાહ આંબાવાડી ઉપાશ્રય તરફ વહેતો થયો હતો. સૌની આંખોમાં આંસુ હતા. દર્શનાર્થી મહાનુભાવોએ એમના પાર્થિવ શરીરને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચંદ્રશેખરજી વિજય મહારાજ સાહેબ જોડે લગભગ 40 વર્ષથી મારો નાતો રહ્યો. એક સમય હતો કે ગુજરાતનો જૈન હોય કે જૈનેતર હોય, કોઈ યુવાન એવો નહોતો કે જે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શબ્દ સાંભળીને ઊભો ન થઈ જાય. એટલું સામર્થ્ય હતા શબ્દમાં. વિચારો ક્રાંતિકારી હતા. આપણે સૌ જેના માટે જીવન જીવી ગયા
એ આદર્શોને મૂર્તિમંત કરીએ, એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. છોડીને અમને ગુરુ હસતા હસતા ક્યાં ગયા, રડતા રડતા સૌ પૂછે છે, હસતા હસતા ક્યાં ગયા, છોડીને અમને ગુરુમાં હસતા હસતા ક્યાં ગયા, રડતા રડતા સૌ પૂછે છે, રડતા રડતા સૌ પૂછે છે, હસતા હસતા ક્યાં ગયા, છોડીને અમને ગુરુમાં. તારીખ 9 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે પાલખી યાત્રાનો આરંભ થયો. ક્યાં જઈને વસવાટ કર્યું ગુરુ, ક્યાં જઈ દર્શન પામું, ક્યાં ગોતું સરનામું, ક્યાં જઈને વસવાટ કર્યું ગુરુ, ક્યાં જઈ દર્શન પામું, ક્યાં ગોતું સરનામું. ગુરુમાં 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 ગુરુમાં. અમદાવાદના મહત્વના માર્ગો પર ઠેર ઠેર હકડે ઠઠ માણસો હતા પૂજ્યશ્રીના અંતિમ દર્શનાર્થે. વત્સલ મૂરત સ્નેહલ સુરત જોવા ફરી નહીં મળશે, તારા વિયોગે હે ગુરુ માતા લાખો હૃદય ટળવળશે. અમૃત ઝરતી આખલડીથી, અમૃત ઝરતી આખલડીથી કોણ નિરખશે સામું, ક્યાં ગોતું સરનામું. ગુરુમાં 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 ગુરુમાં. અહીં વિશ્વ હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયાએ શ્રદ્ધાંજલિ આપી. મહારાજે સંકલ્પ કર્યો કે કોઈ પણ કિંમત પર મારા પરિશ્રમમાં એક પણ જીવ હિંસા નહીં કરવી જોઈએ, અને મહારાજના એક સંકલ્પ પર માત્ર જૈન સમાજ નહીં સંપૂર્ણ સમાજ ઉભો થયો, અને ત્યારથી આજ સુધી પર્યુષણમાં ગુજરાતમાં એક પણ પત્રકાર નથી. 5 કરોડ 55 લાખ પળ પળ પ્યારા ગુરુવર અમને તારી પૂજ્યશ્રીના અંતિમ દર્શનાર્થે લોક સમુદાય ઉમટી પડ્યો હતો. જેમને જ્યાં જગ્યા મળી ત્યાં ઊભા રહીને બેસીને સૌએ પોતાની ભાવવંદના વ્યક્ત કરી હતી. નાના બાળકથી માંડીને અબાલ વૃદ્ધ સૌ કોઈ જય જય નંદા, જય જય બદ્દા, જય જય નંદા, જય જય બદ્દાના જયઘોષ સાથે પૂજ્ય મહારાજ સાહેબના સ્મરણોમાં
રત બની ગયા હતા. વાટ કર્યો ગુરુ ક્યાં જઈ દર્શન પામું ક્યાં ગોતું સરનામું. પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર કરાયો અને સર્વત્ર રેલાયો ફેલાયો એમનો દિવ્ય સંદેશ. આજે એમનું શરીર નથી, પરંતુ પૂજ્ય ગુરુદેવ સતત આપણી આસપાસ હોવાની અનુભૂતિ છે.